તો વડોદરા કોર્પોરેશન દ્વારા જમીન પધરાવી દેવાનું ષડયંત્ર દ્વારા સસ્તા ભાવે જમીન વેચી દેવા રચાયું ષડયંત્ર। ધારાસભ્યના દબાણને વશ થવા વીએમસી મજબૂર। તો 4 વર્ષે જમીન મેળવવા કંપનીના સંચાલકો તૈયાર। માંજલપુરમાં જમીનોના ભાવ ઉચકાયા। કોર્પોરેશને કંપનીની ડિપોઝિટ જપ્ત કરી ફરીવાર હરાજી કરવાને બદલે જમીન આપવાનો કારસો શરૂ છે। મહત્વ છે કે વડોદરા કોર્પોરેશન દ્વારા જમીન પધરાવી દેવાનું ષડયંત્ર જે હતું તે દ્વારા સસ્તા ભાવે જમીન વેચી દેવાનું ષડયંત્ર। ધારાસભ્યના દબાણને વશ થવા વીએમસી મજબૂર બની હતી। 4 વર્ષે જમીન મેળવવા કંપનીના સંચાલકો તૈયાર। માંજલપુરમાં જમીનોના ભાવ ઉચકાયા। કોર્પોરેશને કંપનીની ડિપોઝિટ જપ્ત કરી ફરીવાર હરાજી કરવાને બદલે જમીન આપવાનો કારસો શરૂ કરાયો છે। વીએમસીની જે કાર્યવાહી છે તે શરૂ કરવાઈ છે, પરંતુ જે ગેરકાયદેસર રીતે જમીનનું વેચાણ કરવામાં આવતું હતું તે સિલસિલો ફરી ક્યાંક શરૂ થયો છે, કારણ કે જમીન વેચી દેવા રચાયું ષડયંત્ર। ધારાસભ્યના દબાણને વશ થવા વીએમસી મજબૂર બની અને 4 વર્ષે જમીન મેળવવા કંપનીના સંચાલકો તૈયાર થયા। માંજલપુરમાં જમીનોના ભાવ ઉચકાયા। કોર્પોરેશન કંપનીની ડિપોઝિટ જપ્ત કરી તો ફરીવાર હરાજી કરવાને બદલે હવે જમીન આપવાનો કારસો શરૂ કર્યો છે। વડોદરા કોર્પોરેશન દ્વારા જમીન પધરાવી દેવાનું ષડયંત્ર સામે આવ્યું છે અને જેમાં હરાજી કરવાને બદલે ફરી જમીન આપવાનો કારસો શરૂ કરાયો છે। તો સંચાલકો તૈયાર માંજલપુરના જમીનના ભાવ આપવા, ત્યારે વીએમસી મજબૂર બને છે। ધારાસભ્યના દબાણને વશ થવા માટે વીએમસી મજબૂર, ત્યારે 4 વર્ષે જમીન મેળવવા કંપનીના સંચાલકો તૈયાર। તો આ માટે વધુ વિગત આપશે સહયોગી જયશીલ ઉપાધ્યાય। જયશીલ, વડોદરામાં જે કોર્પોરેશન દ્વારા જમીન પધરાવી દેવાનું ષડયંત્ર હતું તે હવે સામે આવ્યું છે, છતાં પણ હવે જે વિગતો સામે આવી રહી છે કેટલી સત્યાર્થ છે? આપણી સાથે જે જોડાયા હતા જયશીલ, તેનો સંપર્ક નથી થઈ શકતો। સમાચારમાં આગળ વાત કરી તો વડોદરા કોર્પોરેશન દ્વારા જમીન પધરાવી દેવાનું ષડયંત્ર દ્વારા જે સસ્તા ભાવે જમીન વેચી દેવાઈ હતી તેનું ષડયંત્ર હતું। ધારાસભ્યના દબાણને વશ થવા વીએમસી મજબૂર બની છે। 4 વર્ષે જમીન મેળવવા જમીનના જે કંપનીના સંચાલકો છે તે તૈયાર છે। માંજલપુરમાં જમીનોના ભાવ ઉચકાયા। કોર્પોરેશનને કંપનીની ડિપોઝિટ જપ્ત કરી ફરીવાર હરાજી કરવાને બદલે જમીન આપવાનો કારસો। તો આ મુદ્દે વધુ વિગત આપશે જયશીલ। જયશીલ ફરી એકવાર જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। જયશીલ, અત્યારે વડોદરામાં આજે વીએમસીની કાર્યવાહી થઈ રહી છે, શું વિગતો સામે આવી રહી છે? કયા ષડયંત્રો સામે આવી રહ્યા છે? કેવી કાર્યવાહી થઈ રહી છે? શું વિગત? જી કિરણ, જણાવી દઉં કે વડોદરા કોર્પોરેશને સસ્તા ભાવે જમીન એક ધારાસભ્યના દબાણને વશ થઈને માંજલપુર વિસ્તારમાં આવેલી હતી આ જમીન એની હરાજી કરી હતી અને 4.58 કરોડમાં આ જમીન જે એક કંપની છે એ કંપનીને આપી હતી। પરંતુ કંપનીને જે આ જમીન આપી હતી તેને અત્યારે હાલમાં 180 દિવસ જેટલા વીતી ગયા, છતાં પણ કંપનીએ હાલ આજ સુધી એક પણ રૂપિયો જમા કરાવ્યો નથી અને જે કોર્પોરેશનને માત્ર ને માત્ર ડિપોઝિટ આપી છે। 4 વર્ષ બાદ પણ કંપનીના સંચાલકો દ્વારા કોઈ પણ જે જમીન છે જે જમીનના જે નાણાં છે એ નાણાં ચૂકવ્યા નથી। ત્યારે કોર્પોરેશન હવે આ જમીનની ફરી હરાજી કરશે એવું અત્યારે જાણવા મળી રહ્યું છે। ત્યારે કોર્પોરેશને આમાં જે રીતે કહીએ એ પ્રમાણે કોર્પોરેશન જો કંપનીની ડિપોઝિટ જપ્ત કરે તો કંપનીને જમીન જે હરાજી કરવાને બદલે ડિપોઝિટ જપ્ત કરીને સસ્તા ભાવે હાલમાં પધરાવી રહી છે તેવા દ્રશ્યો જણાઈ રહ્યા છે। કેમ કે કહેવાય કે કોર્પોરેશન સંચાલકોને નાણાં ભરવા માટે અગાઉ પણ રિમાઇન્ડ કરાવ્યું છે। અગાઉ કંપનીએ જે સંચાલકો જે કંપનીના સંચાલકો છે તેને કોર્પોરેશને વારંવાર જે ચૂકવણી છે એ ચૂકવણી કરવા માટે જણાવવામાં આવ્યું છે, પરંતુ હાલમાં માત્ર ને માત્ર 10 લાખ રૂપિયા જેટલી ડિપોઝિટ છે તે જ કંપનીએ જમા કરાવી છે ને જે કોર્પોરેશનની જે શરતો છે એ તમામ શરતોનો ભંગ કર્યો છે અને જે આ નિર્ણય છે હાલમાં કમિટી આ જે જમીન છે એની હરાજી કરશે। એટલે જે હરાજી છે એ હરાજી કરશે તો જે કોર્પોરેશનને જે આવક થવાની છે તે આવકમાં કોર્પોરેશનને ખૂબ મોટો નુકસાન જાય એવી શક્યતા છે। ત્યારે
જે આધારભૂત સૂત્રો છે એને પણ એવું જણાવ્યું છે કે આ જમીન જે છે એની આ જમીન જે છે એની હરાજી કરવાને બદલે એને ઊંચા ભાવે આપવામાં આવે ને ઊંચા ભાવે જે ટેન્ડર પાસ કરવામાં આવે ને એમાં જે કંપની ઊંચા ભાવે આ પ્લોટ ખરીદે એને આપવામાં આવે તો કોર્પોરેશનને સારી એવી આવક થઈ શકે છે. કેમ કે ક્યાંક ને ક્યાંક જે વડોદરા મહાનગરપાલિકા છે એની તિજોરી પણ હાલમાં તળિયા ઝાટક છે. એટલે કોર્પોરેશન ક્યાંક ને ક્યાંક પ્લોટ વેચવાની ને પ્લોટ અન્ય લોકોને ફાળવવાની પણ જે જાહેરાત કરતું આવ્યું છે ત્યારે કોર્પોરેશને આ પ્રમાણે જો જાહેરાત કરે તો જે કોર્પોરેશનને છે તે સારી એવી આવક થઈ શકે છે. પરંતુ કોર્પોરેશન કંઈક ને કંઈક કારણે એક તરફ કહેવામાં આવે તો એક ધારાસભ્ય જે વડોદરા શહેરના છે એના દબાણવશ થઈને આ કંપનીને કોર્પોરેશન અગાઉ પ્લોટ ફાળવ્યો હતો અને એમાં કોર્પોરેશનને નુકસાન થયું છે. અને હાલમાં પણ કોર્પોરેશન કયા કારણોસર જે આ જે પ્લોટ છે એ પ્લોટને ઊંચી કિંમતે આપી નથી રહ્યું એ પણ એક સવાલ ઉભો થયો છે. જી કિરણ. જયશીલ, અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ આપનો આભાર. તો વડોદરામાં હવે બીએમસી શું કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું, કારણ કે અત્યારે જે દેખાઈ રહ્યું છે તે ધારાસભ્યના દબાણ નીચે વસવા બીએમસી મજબૂર બની હોય તેવું લાગી રહ્યું છે. 4 વર્ષે જમીન મેળવવા કંપનીના સંચાલકો પણ તૈયાર થયા છે.